Hello, how are you? Are you all fine? Very good. Today we are going to learn the second topic of WH question. What? Are you all ready for that? Okay, then let's start. તો મિત્રો WH ના પ્રથમ તાસમાં આપણે હું વિશે વિગતે અભ્યાસ કર્યો. એમના પ્રેક્ટિસના વાક્યો કર્યા અને વિગતે ચર્ચા કરી. ખરું ને? આજે એ જ રીતે આપણે WH ક્વેશ્ચનમાં વોટ વિશે વિગતે ચર્ચા કરીશું. થઈ જાઓ તૈયાર. WH ક્વેશ્ચનમાં વોટથી બનતા પ્રશ્નો વિશે વિગતે ચર્ચા કરીએ. તો જુઓ, વોટથી પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે ત્યારે જો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો ડુ અથવા ડઝ કર્તાને અનુરૂપ, અને જો આપેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય તો ડીડ સહાયકારક મૂકી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. દાખલા તરીકે, માધવ ડ્રાઇવ્સ અ કાર રેગ્યુલરલી. તો વોટથી પ્રશ્ન વાક્ય આમ બને: What does Madhav drive regularly? Those children play kho-kho every Sunday. આ વાક્ય જુઓ. What do those children play every Sunday? તો અહીં પહેલા વાક્યમાં માધવ એ એક જ કર્તા છે, આથી does. જ્યારે બીજા વાક્યમાં those children એ બહુવચન હોવાથી do સહાયકારક મૂકવામાં આવ્યું છે. ટૂંકમાં he, she, it અથવા કોઈ પણ એક વચન નામ સાથે does મુકાય છે, જ્યારે I, we, you, તે અથવા બહુવચન નામ સાથે હંમેશા ડુ સહાયકારક મૂકવામાં આવે છે. હવે જુઓ, સુનિતા wrote a letter last Sunday. તો એનો જવાબ એમ થશે: What did Sunita write last Sunday? આ વાક્યમાં did સહાયકારક મૂકી ક્રિયાપદનું મૂળ રૂપ wrote ને બદલે write લખવામાં આવ્યું છે, કારણ કે વાક્ય સાદા ભૂતકાળનું છે માટે. પરંતુ જો વાક્યમાં કોઈ પણ સહાયકારક જેવા કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, હેવ, હેઝ, હેડ, કેન, શુડ, વુડ, કુડ, મે કે માઇટ પહેલેથી જ હોય તો ડુ, ડઝ કે ડીડ કોઈ પણ સહાયકારક મૂકવામાં આવતું નથી. દાખલા તરીકે, રમેશ ઇઝ ગિવિંગ અ ટેસ્ટ નાઉ. વોટ ઇઝ રમેશ ગિવિંગ નાઉ? બીજું વાક્ય, યુ વિલ નોટ ટેક ટી ટુમોરો. વોટ વિલ યુ નોટ ટેક ટુમોરો? તો આમ ક્રિયાપદમાં પણ કોઈ ફેરફાર થતો નથી, એટલે કે વાક્યમાં જેવું ક્રિયાપદ આપેલું હોય તેવું તેના તે સ્વરૂપે લખવામાં આવે છે. હવે જુઓ, વોટથી પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે ત્યારે વાક્યમાં રહેલું કર્મ એટલે કે વાક્યમાંની ક્રિયા જેના પર થાય છે તે કર્મપદ દૂર થાય છે. સામાન્ય રીતે કર્મને ઓળખવા માટે ક્રિયાપદને શું પૂછવાથી વાક્યમાં રહેલું કર્મ મળે છે. જેમ કે, યોગિતા રીડ્સ અ સ્ટોરી ડેઇલી. હવે આ વાક્યમાં રહેલા કર્મને શોધવા માટે ક્રિયાપદ રીડ્સને શું વાંચે છે એવું પૂછતા અ સ્ટોરી એવો જવાબ મળે. તો અહીં અ સ્ટોરી એ વાક્યમાંનું કર્મ છે, અને વોટથી પ્રશ્ન વાક્ય બનાવતી વખતે વાક્યમાં રહેલ અ સ્ટોરી એ કર્મપદ દૂર થાય છે. જેમ કે, વોટ ડઝ યોગિતા રીડ ડેઇલી? તો આપ જોઈ શકો છો કે વોટથી પ્રશ્ન વાક્ય બનાવતી વખતે કાળને અનુરૂપ યોગ્ય સહાયકારક ડઝ મૂકી ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવ્યું છે, તથા વાક્યમાંનું કર્મપદ અ સ્ટોરી લખવામાં આવ્યું નથી. બીજું ઉદાહરણ જોઈએ. The farmers can make a machine. આ વાક્યમાં કેન સહાયકારક આપેલું છે, તો વોટ વડે પ્રશ્ન વાક્ય આમ બને: What can the farmers make? તો અહીં પણ વાક્યમાં રહેલું કર્મ અ મશીન દૂર કરવામાં આવ્યું છે. હવે તમને વોટ વડે પ્રશ્ન વાક્ય કેવી રીતે બને તેની સમજ બરાબર મળી ગઈ છે, ખરું ને? WH ક્વેશ્ચનમાં વોટ એ પ્રશ્નસૂચક શબ્દ દ્વારા બનતા પ્રશ્ન વાક્યોની વિગતે સમજ ઉદાહરણો દ્વારા મેળવીએ. તો પહેલું ઉદાહરણ છે, રાકેશ પ્લેઝ ક્રિકેટ ડેઇલી. તો જવાબ જોઈએ. વોટ ડઝ રાકેશ પ્લે ડેઇલી? તો મિત્રો, ડેઇલી શબ્દ એ સાદો વર્તમાન કાળ સૂચવે છે, અને રાકેશ એ એક વચન કરતા હોવાથી અહીં ડઝ સહાયકારક મૂક્યું છે, અને પ્લેઝનું પ્લે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું છે. બીજું ઉદાહરણ જોઈએ. Those farmers eat bread every day. તો જવાબ બનશે, What do those farmers eat every day? તો અહીં every day પણ સાદો વર્તમાન કાળ સૂચવે છે, પરંતુ those farmers
એ બહુવચન કરતા હોવાથી અહીં ડુ સહાયકારક મૂકવામાં આવ્યું છે. ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ. મૌલિક સિંગ્સ સોંગ્સ ડેઇલી. પ્રથમ વાક્ય જેવું જ આ વાક્ય હોય તમે જાતે બનાવવો જોઈએ. ચાલો જવાબ સાથે મેળવીએ. What does મૌલિક sing daily? જો સિંગ્સ નું સિંગ થયું, મૌલિક એક વચન હોવાથી ડઝ સહાયકારક મૂકવામાં આવ્યું છે. ચોથું ઉદાહરણ જોઈએ. The teachers teach English regularly. આ પણ બીજા વાક્ય જેવું જ હોવાથી તમે તમારી જાતે what થી પ્રશ્ન વાક્ય બનાવો. ચાલો જવાબ સાથે મેળવીએ. What do the teachers teach regularly? તો આ રીતે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન વાક્ય કેવી રીતે બને છે તે આપણે બરાબર જોયું. પાંચમું ઉદાહરણ જોઈએ. You gave a test yesterday. અહીં yesterday શબ્દ આવ્યો એટલે કે કાળ પરિવર્તન થયું છે. જવાબ જોઈએ. What did you give yesterday? તો તમને સમજાઈ ગયું છે કે yesterday એ સાદો ભૂતકાળ સૂચવે છે. આથી did સહાયકારક મૂકવામાં આવ્યું છે. જ્યારે did સહાયકારક મૂકવામાં આવ્યું ત્યારે gave નું give એ ક્રિયાપદનું મૂળ રૂપ લખાય છે. છઠ્ઠું ઉદાહરણ જોઈએ. નીરવ made a project last week. તો હવે તમને સમજાઈ ગયું કે આ પણ last week સાદા ભૂતકાળનું વાક્ય છે. ચાલો બનાવો જોઈએ જવાબ. ચાલો મેળવીએ જવાબ. What did નીરવ make last week? આ પણ સાદા ભૂતકાળનું હતું. did સહાયકારક મૂકવામાં આવ્યું, made નું make બન્યું. તો તમને આ ઉદાહરણ બરાબર સમજાય હશે ખરું ને? સાતમું ઉદાહરણ છે. These students bought new books last Monday. આ પણ સાદા ભૂતકાળનું વાક્ય છે. તમને સાદો ભૂતકાળ બરાબર સમજાઈ ગયો છે. તમારી જાતે જવાબ લખો. ચાલો જવાબ મેળવીએ. What did these students buy last Monday? આઠમું ઉદાહરણ છે. The dancer was wearing colorful costumes last night. આ વાક્યમાં તમારે બરાબર સમજવાનું છે કે વાક્યની અંદર was એ સહાયકારક આપેલું જ છે. આથી અન્ય કોઈ પણ સહાયકારકનો ઉપયોગ કરવાનો થતો નથી. ચાલો જવાબ જોઈએ. What was the dancer wearing last night? તો આપ જોઈ શકો છો કે was એ સહાયકારક હોવાથી અન્ય કોઈ સહાયકારક મૂકેલું નથી. આ ઉપરાંત ક્રિયાપદમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવેલો નથી. ચાલો નવમું ઉદાહરણ જોઈએ. સંગીતા is writing an essay now. તો બનાવવો જોઈએ. હવે તમે સમજી ગયા. Yes. What is સંગીતા writing now? જો કેટલું સરળ છે. 10મું ઉદાહરણ જોઈએ. મયુર will give a speech tomorrow. તો અહીં પણ સહાયકારક આપેલું છે. બનાવો જવાબ. What will મયુર give tomorrow? ચાલો 11મું વાક્ય જોઈએ. You have given a test. What થી પ્રશ્ન વાક્ય બનાવીએ. What have you given? 12મું વાક્ય જોઈએ. Those children were writing their homework. બનાવો what થી પ્રશ્ન વાક્ય. Very good. ચાલો જવાબ મેળવો. What were those children writing? તો મિત્રો આ રીતે WH ક્વેશ્ચન ના what શબ્દ વડે પ્રશ્ન વાક્ય બને છે તે તમે બરાબર જોયું. WH ક્વેશ્ચનમાં what થી બનતા પ્રશ્નો વિશે આપણે વિગતે ચર્ચા કરી અને ઊંડાણથી અભ્યાસ કર્યો ખરું ને? તો મને લાગે છે કે હવે તમને what થી પ્રશ્ન બનાવવામાં કોઈ મૂંઝવણ નહીં થાય. તો ચાલો what વિશે અહીં સુધી રાખીશું. નવા તાસમાં ફરી મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.